નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ચૌહાણ નૈના પાઠક સ્કૂલ અમરેલી વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 2B અને એક્ટિવિટી 3ની ચર્ચા કરી હતી. આ લેક્ચરમાં આપણે એક્ટિવિટી 4ની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. જોઈએ શું છે એક્ટિવિટી 4માં. યોર ટીચર વિલ રીડ ધીસ પ્લે ફોર યુ, કે તમારા ટીચર છે તમારા માટે આ પ્લે એટલે કે નાટક, તમને અહીંયા એક નાટક આપવામાં આવેલું છે, એ નાટક છે તમારા માટે રીડ કરશે. લિસન ટુ ધ ટીચર, કે તમારા ટીચરને તમારે સાંભળવાના છે. એન્ડ ધેન યુ રીડ ધ પ્લે સાયલેન્ટલી, અને પછી તમારે છે આ પ્લે છે આ નાટક એ સાયલેન્ટલી એટલે કે શાંતિથી વાંચવાનું છે. નાટકનું નામ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. ફાસ્ટ એટલે કે ઝડપી, ફિંગર એટલે આંગળી, ફર્સ્ટ એટલે પહેલી, ઝડપી આંગળી પહેલી. બરાબર, જોઈએ શું છે આ નાટકમાં. વિકાસ સેઝ, વિકાસ કહે છે, શું કહે છે વિકાસ? હેલો, ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન. વિકાસ છે એ બધાને શું કહે છે કે હેલો, કેમ છો, ગુડ મોર્નિંગ એટલે કે સુપ્રભાત, એન્ડ વેલકમ એવરીવન કે હું તમારા બધાનું સ્વાગત કરું છું. વિકાસ નામનો એક છોકરો છે, સ્ટુડન્ટ છે, જે અહીંયા એન્કરિંગનું કામ કરે છે. એન્કર છે વિકાસ. શું કહે છે બધાને હેલો કે ગુડ મોર્નિંગ, બધાને ગુડ મોર્નિંગ વિશ કરે છે અને બધાનું સ્વાગત કરે છે. પછી શું કહે છે ત્યારબાદ? ટુડે એટ અવર સ્મિથ વિદ્યાલયા વી હેવ ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ, કે આજે એટ અવર કે આપણા સ્મિથ વિદ્યાલય, શાળાનું નામ છે, સ્કૂલનું નામ છે સ્મિથ વિદ્યાલય. વી હેવ કે આપણી પાસે છે શું છે? ધ 4th એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કન્ટેસ્ટ, કે આપણી સ્કૂલનો 4th એટલે કે ચોથો, એન્યુઅલ એટલે કે વાર્ષિક, સ્માર્ટ સ્ટુડન્ટ, સ્માર્ટ એટલે કે હોશિયાર વિદ્યાર્થીઓ માટેની કન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા છે. શું કહે છે વિકાસ? કે આજે આપણી સ્મિથ વિદ્યાલય સ્કૂલ છે કે શાળામાં હોશિયાર વિદ્યાર્થીઓ માટેની ચોથી વાર્ષિક સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન, કે આપણા ઇંગ્લિશ ટીચર, અંગ્રેજીના શિક્ષક છે, કોણ છે? મિસ્ટર પરમાર છે એ કોણ છે? હોસ્ટ એટલે કે યજમાન, એ આ કોમ્પિટિશન એટલે કે આ સ્પર્ધાના યજમાન છે. એન્ડ વિથ હિમ, અને તેમની સાથે છે કોણ છે? ધ સ્કોરર. સ્કોરર એટલે જે પોઈન્ટ દર્શાવે કે સ્કોર દર્શાવે એને શું કહેવાય? સ્કોરર. કોણ છે? ઇઝ મિસ્ટર બ્રાઇટ, અને તેની સાથે સ્કોરર છે મિસ્ટર બ્રાઇટ. હિઝ ઓન લેપટોપ, તેનું પોતાનું લેપટોપ. મિત્રો, મિસ્ટર બ્રાઇટ છે એ કોઈ વ્યક્તિનું નામ નથી, પણ મિસ્ટર પરમારનું પોતાનું લેપટોપ છે, જેને નામ આપવામાં આવ્યું છે મિસ્ટર બ્રાઇટ, જે શું કરશે? સ્કોર દર્શાવશે. અવર પ્રિન્સિપલ મિસ્ટર શર્મા ઇઝ ધી એક્સપર્ટ, અને આપણા પ્રિન્સિપલ છે કોણ છે? મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ, એ એક્સપર્ટ એટલે કે તજજ્ઞ અથવા નિષ્ણાત છે. ટુડે વી હેવ 9 contestants. શું કહે છે? આજે આપણી પાસે 9 contestants એટલે સ્પર્ધકો છે. સ્પર્ધામાં જે ભાગ લેનાર વ્યક્તિ હોય એને શું કહેવાય? કન્ટેસ્ટન્ટ્સ. શું કહે છે વિકાસ? કે આજે આપણી પાસે 9 સ્પર્ધકો છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ, અને તે દરેકની સામે કોમ્પ્યુટર સ્ક્રીન આપવામાં આવેલી છે. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે, શું છે? કોમ્પ્યુટર સ્ક્રીન એટલે કે કોમ્પ્યુટર, દરેક જે કન્ટેસ્ટન્ટ છે દરેકની સામે કોમ્પ્યુટર આપવામાં આવેલા છે. ઓલ ઓફ અસ આર ઇગરલી અવેઇટિંગ ધી સ્ટાર્ટ. ઓલ ઓફ અસ કે આપણે બધા છે એ શું કરી, ઇગરલી એટલે કે આતુરતાપૂર્વક શું કરી રહ્યા છે? અવેઇટિંગ એટલે રાહ જોઈ રહ્યા છીએ. શેની? ધ સ્ટાર્ટ, જે ક્વિઝ છે, પ્રોગ્રામ છે, એની શરૂ થવાની આપણે બધા આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ. સો કે તેથી લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તેથી કે ચાલો, લેટ્સ એટલે કે ચાલો, નોટ વેસ્ટ ટાઈમ કે સમયનો બગાડ ના કરીએ. મિત્રો, વિકાસ છે એ એન્કર છે, અને જેણે આપણને આજે એમની જે સ્મિથ વિદ્યાલય નામની સ્કૂલ છે તેમાં ચોથી હોશિયાર વિદ્યાર્થીઓ માટેની ચોથી એન્યુઅલ વાર્ષિક જે સ્પર્ધા છે એનું આયોજન કરવામાં આવેલું છે. અને જેમાં એણે આપણને કીધું કે મિસ્ટર પરમાર છે એમના ઇંગ્લિશ ટીચર એ યજમાન છે, અને તેની સાથે એમનું સ્કોરર છે મિસ્ટર બ્રાઇટ, જે એનું પોતાનું લેપટોપ છે. ત્યારબાદ જે પ્રિન્સિપલ છે એમના મિસ્ટર શર્મા એ કોણ છે? તજજ્ઞ છે, અને તેમની પાસે કેટલા કન્ટેસ્ટન્ટ છે આ સ્પર્ધામાં? 9 સ્પર્ધકો છે, અને તે બધા જ સ્પર્ધકોની સામે કોમ્પ્યુટર આપવામાં આવેલા છે. બરાબર છે, અહીંયા સુધી આપણે જોયું. હવે જોઈએ આગળ શું છે. મિસ્ટર પરમાર સેઝ, કોણ હતા મિસ્ટર પરમાર? ઇંગ્લિશ ટીચર અને હોસ્ટ. એ શું કહે છે? થેન્ક યુ વિકાસ. વિકાસને કહે છે વિકાસ તારો આભાર. હે એવરીવન, વેલકમ અગેન. શું કહે છે બધાને મિસ્ટર પરમાર? કે તમારા બધાનું ફરીવાર હું સ્વાગત કરું છું. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ, અને જે 9 સ્પર્ધકો હતા તેમને મિસ્ટર પરમાર શું કહે છે? તમને બધાને ઓલ ધ બેસ્ટ. કન્ટેસ્ટન્ટ સેઝ, મિસ્ટર પરમારે બધાને બેસ્ટ ઓફ લક
સોરી ઓલ ધ બેસ્ટ કીધું તો બધા જ કન્ટેસ્ટન્ટ છે સ્પર્ધકોએ શું કહે છે મિસ્ટર પરમારને થેન્ક યુ સર, કે તમારો સર તમારો આભાર. મિસ્ટર પરમાર સેઝ, ફરી પાછા મિસ્ટર પરમાર શું કહે છે? ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ. મિસ્ટર પરમાર આ જે સ્પર્ધકો છે એમને શું કહે છે કે આપણો જે પહેલો રાઉન્ડ છે ક્વિઝ માટેનો એ કયો છે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી. ઓકે રેડી? શું કહે છે બધાને કે તમે તૈયાર છો? કેમ મિત્રો અહીંયા ફાસ્ટ ફિંગર ફર્સ્ટ, ઝડપી આંગળી પહેલી એવું નામ આપવામાં આવ્યું? કારણ કે મિસ્ટર પરમાર છે એ આ જે સ્પર્ધકો છે ને ક્વેશ્ચન પૂછશે અને આ જે સ્પર્ધકો છે એમની સામે બઝર એટલે કે બટન આપવામાં આવેલું હશે અને જે સ્પર્ધક છે સૌથી પહેલાં એ બટન કે બઝર દબાવશે, જેમની આંગળી ઝડપી એ બઝર પર કે બટન પર પડશે એને એ ક્વેશ્ચનનો આન્સર આપવાનો મોકો મળશે. એટલે રાઉન્ડનું નામ અહીંયા પાડ્યું છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ એટલે કે ઝડપી આંગળી પહેલી. શું કહે છે મિસ્ટર પરમાર બધાને કે તમે બધા રેડી છો? આઈ વિલ ગીવ યુ અ ક્વેશ્ચન ઓન યોર કોમ્પ્યુટર. શું કહે છે કે હું તમને બધાને તમારી સ્ક્રીન છે કોમ્પ્યુટર ઉપર તમને એક ક્વેશ્ચન આપીશ. તમને પહેલાં જ કીધું હતું કે નવે સ્પર્ધકો છે એમની સામે કોમ્પ્યુટર આપવામાં આવેલા છે, બરાબર છે? તો શું કહે છે મિસ્ટર પરમાર કે હું તમને તમારા કોમ્પ્યુટર પર એક ક્વેશ્ચન આપીશ. યુ વિલ ગેટ મેક્સિમમ 7 સેકન્ડ્સ. બધાને કહે છે કે તમને મેક્સિમમ એટલે કે વધારેમાં વધારે કેટલો સમય મળશે ક્વેશ્ચનનો આન્સર આપવા માટે? 7 સેકન્ડ્સ. ઓનલી 7 સેકન્ડ એટલે કે 7 સેકન્ડનો તમને ટાઈમ આપવામાં આવશે. ધ કન્ટેસ્ટન્ટ વિલ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. અને કન્ટેસ્ટન્ટ કે કયો સ્પર્ધક કે જેની ક્વિકેસ્ટ ફિંગર કે જેની આંગળી સૌથી ઝડપી હશે એ ક્યાં આવશે? ટુ ધીસ સ્માર્ટ સીટ. આ જે સ્માર્ટ સીટ છે તેમાં તેને આવવા માટેનો મોકો મળશે, તક મળશે. જેમની આંગળી સૌથી પહેલી પડશે અને એ ક્વેશ્ચનનો આન્સર આપવાનો મોકો મળશે અને ત્યારબાદ એ છે આ સ્માર્ટ સીટમાં આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ નાવ. કે શું કહે છે કે તમારો સમય હવે ચાલુ થાય છે. શું છે પહેલો પ્રશ્ન જોઈએ? અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. શું કહે છે મિસ્ટર પરમાર કે નીચે એમને એક પ્રશ્ન આપવામાં આવેલો છે, કયો છે કે અરેન્જ એટલે ગોઠવો ધ ફોલોઈંગ વર્ડ્સ, નીચે જે શબ્દો આપેલા છે એને ઇન કરેક્ટ ઓર્ડર એટલે કે યોગ્ય કે સાચા ક્રમમાં નીચે આપેલા શબ્દોને સાચા ક્રમમાં ગોઠવવાના છે. મેક અ સેન્ટેન્સ અને શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. એ છે બેસ્ટ, બી ફ્રેન્ડ્સ, સી ટ્રીઝ, ડી આર એન્ડ ઈ છે અવર. બરાબર છે? કન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ ધેર આન્સર્સ. હવે બધા જે સ્પર્ધકો છે પોતપોતાનો આન્સર છે સિલેક્ટ કરે છે. ધ કરેક્ટ ઓર્ડર ઇઝ સી ડી ઈ એ બી. અને સાચો જે ક્રમ છે કયો છે? સી ડી ઈ એ બી. મતલબ શું થશે? ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. બરાબર છે? મિસ્ટર પરમાર સેઝ ઓકે ધ ટાઈમ ઇઝ અપ. હવે મિસ્ટર પરમારે કેટલો ટાઈમ આપ્યો તો સ્પર્ધકોને? 7 સેકન્ડનો. બરાબર? તો શું કહે છે? ઓકે ધ ટાઈમ ઇઝ અપ, કે તમારો ટાઈમ છે એ હવે પૂરો થયો. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. લેટ્સ એટલે કે ચાલો જોઈએ. હુ ઇઝ ધ ક્વિકેસ્ટ કે સૌથી ઝડપી કોણ છે? એન્ડ શી ઇઝ નંદિતા ગોસાઈ. અને સૌથી ઝડપી કોણ આવ્યું હતું? નંદિતા ગોસાઈ નામની એક સ્ટુડન્ટ હતી જે સૌથી ક્વિકેસ્ટ એટલે કે સૌથી ઝડપી આવી હતી. શી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. અને એણે કેટલી સેકન્ડ લીધી હતી? ઓનલી 3 જ સેકન્ડનો સમય લીધો હતો. 7 સેકન્ડનો ટાઈમ આપવામાં આવ્યો હતો જેમાંથી નંદિતાએ 3 સેકન્ડ જ લીધી હતી. વેલકમ નંદિતા. શું કહે છે મિસ્ટર પરમાર? નંદિતાને સ્વાગત કરે છે. કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. શું કહે છે કે આ સ્માર્ટ સીટમાં તું અહીંયા આવ. અને એને સ્ટેજ પર બોલાવે છે. બરાબર છે? નંદિતા સેઝ ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. શું કહે છે નંદિતા? મિસ્ટર પરમારને થેન્ક યુ કહે છે અને શું કહે છે? આઈ એમ સો લકી. લકી એટલે કે નસીબદાર. શું કહે છે? હું બહુ જ નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ આર યુ રેડી. મિસ્ટર પરમાર નંદિતાને કહે છે કે શું તું રેડી છે? નંદિતા સેઝ યસ સર, કે હા સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. શું કહે છે નંદિતા? વોન્ટ એટલે ઈચ્છવું. શું કહે છે? સમથિંગ એટલે કાંઈક, કે મારે કાંઈક કહેવું છે, મને કાંઈક કહેવાની ઈચ્છા છે, કે હું કંઈક કહેવા માગું છું. બરાબર છે? નંદિતા આવું મિસ્ટર પરમારને કહે છે. તો મિસ્ટર પરમાર શું કહે છે? યસ શ્યોર, કે હા ચોક્કસ. નંદિતા સેઝ સર લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. શું કહે છે? કે સર લાસ્ટ યર કે ગયા વર્ષે આઈ ટ્રાઈડ હાર્ડ કે મેં સખત પ્રયત્ન કર્યો હતો બટ કુડન્ટ રીચ હિયર પણ હું અહીંયા સુધી પહોંચી શકી નહોતી. મિસ્ટર પરમાર સેઝ રાઈટ, કે સાચું. યુ હેવ ગોટ અ ચાન્સ, કે તને ફરીવાર તક મળી છે. ઓકે નાઉ લેટ્સ હેવ ધ રૂલ્સ. પછી શું કહે છે મિસ્ટર પરમાર? કે હવે આપણે રૂલ્સ છે આપણી પાસે ચાલો આપણે રૂલ્સ
કે નિયમો કયા કયા છે આ ક્વિઝ માટેના કે આ ગેમ માટેના એ આપણે જોઈ લઈએ. મિત્રો, આપણને ખબર છે કોઈ પણ ગેમ કે કોઈ પણ રમત રમો કે ક્વિઝ તમે જ્યારે રમતા હો ત્યારે દરેક ગેમના પોતપોતાના નિયમો રૂલ્સ હોય છે. તો આ ગેમમાં પણ રૂલ્સ છે. તો મિસ્ટર પરમાર નંદિતાને કહે છે કે આપણે આ જે ક્વિઝ છે કોમ્પિટિશન છે જે એના કેટલાક રૂલ્સ છે જે આપણે જોઈ લઈએ. I will ask you 6 questions. શું કહે છે મિસ્ટર પરમાર નંદિતાને કે હું તને કેટલા પ્રશ્નો પૂછીશ? 6 પ્રશ્નો પૂછીશ. Each correct answer will bring you a gift. અને દરેક સાચા પ્રશ્નોનો જવાબ માટે તને શું મળશે? એક ગિફ્ટ મળશે. And the 6 correct answer will get you a scholarship. અને 6 પ્રશ્નોના જો તું સાચા જવાબ આપીશ તો તને શું મળશે? સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ તને મળશે. દરેક સાચા પ્રશ્નોનો જવાબ આપશે તો નંદિતાને ગિફ્ટ મળશે અને 6 ક્વેશ્ચનના જો સાચા જવાબ આપશે તો નંદિતાને સ્કોલરશિપ મળશે. યુ વિલ ગેટ ₹200 એવરી મંથ. અને તને દર વખતે કેટલી સ્કોલરશિપ મળશે? ₹200. હિયર ઇઝ મિસ્ટિક ટીક. શું કે છે અહીંયા મિસ્ટિક ટીક છે. મિસ્ટિક ટીક એ બીજું કંઈ નથી પણ કોણ? સમય દર્શાવે. આપણે સમય દર્શાવવા માટે કોને રાખીએ? ઘડિયાળ. મિસ્ટિક ટીક એ ઘડિયાળ છે. ઘડિયાળને નામ આપ્યું છે મિસ્ટિક ટીક. ઇટ વિલ give you only 1 minute for the first 3 questions. અને મિસ્ટિક ટીક છે તને કેટલી મિનિટ આપશે? પહેલા 3 ક્વેશ્ચન માટે ઓનલી 1 મિનિટ, એક જ મિનિટનો ટાઈમ આપશે તને પહેલા 3 પ્રશ્નના જવાબ આપવા માટે. There are 3 helplines કે અહીંયા 3 હેલ્પલાઇન પણ આપવામાં આવેલી છે. You can use any 2 of them. અને તું તેમાંથી કોઈ પણ બેનો યુઝ કરી શકે છે. રેડી કે તૈયાર છે? શું કીધું મિસ્ટર પરમારે નંદિતાને કે જો નંદિતા 6 પ્રશ્નના એક પ્રશ્નનો સાચો જવાબ આપશે તો એને ગિફ્ટ મળશે અને 6 પ્રશ્નના સાચા જવાબ આપશે તો એને સ્કોલરશિપ મળશે. કેટલા રૂપિયા? દર મહિને ₹200. ત્યારબાદ એણે કીધું કે ત્યાં મિસ્ટિક ટીક પણ છે જે નંદિતાને પહેલા 3 પ્રશ્નના જવાબ આપવા માટે 1 મિનિટનો ટાઈમ આપશે. ત્યારબાદ એવું પણ કીધું કે ત્યાં 3 હેલ્પલાઇન આપવામાં આવેલી છે જેમાંથી નંદિતા છે કોઈ પણ બેનો યુઝ કરી શકે છે. કઈ કઈ છે 3 હેલ્પલાઇન જોઈ લે. પહેલી છે હેલો હેલ્પ. એટલે કે જો નંદિતાને કોઈ ક્વેશ્ચનનો આન્સર ના આવડતો હોય તો એ હેલો હેલ્પ એટલે કે કોઈને ફોન કરીને પૂછી શકે છે. ત્યારબાદ છે એક્સપર્ટ એડવાઇસ. એક્સપર્ટ એટલે તજજ્ઞની એડવાઇસ, સલાહ લઈ શકે છે. ત્રીજું છે સ્ટુડન્ટ સપોર્ટ. અને સ્ટુડન્ટનો સપોર્ટ પણ તે મેળવી શકે છે. પણ આ 3 હેલ્પલાઇનમાંથી નંદિતા કોઈ પણ બેનો જ યુઝ કરી શકે છે. નંદિતા સેઝ યસ સર. શું કહે છે? હા સર. મિસ્ટર પરમાર સેઝ ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. શું કહે છે મિસ્ટર પરમાર કે તારી સ્ક્રીન પર પહેલો ક્વેશ્ચન છે કયો છે? વુ રોટ ધ પોએમ ગ્રામ માતા. શું કહે છે કે ગ્રામ માતા નામની પોએમ છે કવિતા એ કોણે લખેલી છે? હિયર આર ધ ઓપ્શન્સ. અહીંયા નીચે ઓપ્શન આપવામાં આવેલા છે. એ કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. ગ્રામ માતા નામની જે ગુજરાતી પોએમ છે એના લેખક કોણ છે એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. ઓપ્શનમાં છે કરસનદાસ માણેક, કલાપી, ઉમાશંકર જોશી અને પ્રેમાનંદ. નંદિતા સેઝ સર ઇટ ઇઝ બી કલાપી. શું કહે છે નંદિતા? આન્સર કયો છે? બી કલાપી કે ગ્રામ માતા નામની જે પોએમ છે કોણે લખી છે? કલાપીએ. તો મિસ્ટર પરમાર સેઝ આર યુ શ્યોર કે તને ખાતરી છે? નંદિતા સેઝ યસ સર કે હા સર. મિસ્ટર પરમાર સેઝ ઇટ ઇઝ યોર ફાઇનલ ફિક્સ. શું કહે છે મિસ્ટર પરમાર કે આ તારો અંતિમ કે છેલ્લો જવાબ છે? નંદિતા સેઝ યસ સર. શું કહે છે નંદિતા? હા સર. મિસ્ટર પરમાર સેઝ સો લેટ્સ સી. શું કહે છે તેઓ? ચાલો જોઈએ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઇટ આન્સર. પછી ત્યારબાદ મિસ્ટર બ્રાઇટ કોણ હતા? સ્કોરર. એમનું જે લેપટોપ હતું એમને કહે છે કે મિસ્ટર બ્રાઇટ જે સાચો જવાબ છે એમને બતાવો. કોમ્પ્યુટર શોઝ ધી આન્સર. અને કોમ્પ્યુટર છે મિસ્ટર બ્રાઇટ એ સાચો જવાબ બતાવે છે. એન્ડ યસ અને હા યુ આર રાઇટ. શું કહે છે નંદિતાને મિસ્ટર પરમાર કે તું સાચી છે. ઇટ ઇઝ બી. જવાબ શું આવે છે? બી કલાપી. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. અને તને પહેલી ગિફ્ટ તું જીતી જાય છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોએમ. ગુજરાતી પોએમ હતી ગ્રામ માતા. એના લેખક કોણ હતા? કલાપી કે કલાપીએ આ ગુજરાતી પોએમ લખેલી છે. મિસ્ટર પરમાર સેઝ નાઉ ધ સેકન્ડ ક્વેશ્ચન. હવે મિસ્ટર પરમાર છે નંદિતાને બીજો પ્રશ્ન પૂછે છે. કયો છે બીજો પ્રશ્ન? જોઈએ. વિચ સી ટચીસ ગુજરાત. કે કયો સી એટલે સમુદ્ર છે, ટચ એટલે સ્પર્શે છે કોને? ગુજરાતને. કયો સમુદ્ર સ્પર્શે છે? ઓપ્શન છે ધ અરેબિયન સી, બી છે ધ અરેલ સી, સી છે ધ રેડ સી,
એન્ડ ડી છે ધ યલો સી. 4 ઓપ્શન છે, એમાંથી ગુજરાતને કયો સમુદ્ર સ્પર્શે છે? નંદિતા સેઝ ઓ આઈ એમ કન્ફ્યુઝડ. નંદિતા શું કહે છે કે ઓકે હું કન્ફ્યુઝ થઈ ગઈ છું. ઇટ મે બી આઈધર બી ઓર સી. શું કહે છે? ઇટ મે બી આઈધર બી ઓર સી, કે કદાચ તે માનો આન્સર છે જવાબ એ બી અથવા તો સી હોઈ શકે છે. શું કહે છે? જવાબ કે બી કાં તો બી અથવા તો સી છે એ જવાબ હોઈ શકે છે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ ફાસ્ટ. શું કહે છે? મિસ ટિક ટિક જે ઘડિયાળ હતી શું કહે છે? ગોઈંગ ફાસ્ટ, તેનો સમય જઈ રહ્યો છે. મિસ ટિક ટિક ફાસ્ટ જઈ રહી છે એટલે કે તારો સમય છે એ જલ્દી જઈ રહ્યો છે. ઇફ યુ આર નોટ શ્યોર, કે તને જો તું ખાતરી નથી, તને જવાબ પાકો ખબર નથી, યુ હેવ હેલ્પલાઇન્સ, તો તું હેલ્પલાઇનની મદદ લઈ શકે છે. નંદિતા સેઝ યસ સર, કે હા સર હેલ્પલાઇન પ્લીઝ, કે મારે હેલ્પલાઇનની મદદ જોઈશે. આઈ વોન્ટ ટુ ટેક હેલો હેલ્પ. કઈ હેલ્પલાઇનનો યુઝ કરવા ઈચ્છે છે? નંદિતા કહે છે કે હું હેલો હેલ્પલાઇનનો યુઝ કરવા ઈચ્છું છું. આઈ વોન્ટ ટુ કોલ માય આંટી, કે મારે છે મારા આંટી છે મારા, એને મારે કોલ કરવા માંગુ છું. મિસ્ટર પરમાર સેઝ ઓકે મિસ ટિક ટિક પ્લીઝ સ્ટોપ. હવે મિસ્ટર પરમાર છે ઘડિયાળને શું કહે છે? સ્ટોપ, અટકાવવાનું કહે છે. નંદિતા ડાયલ ધી નંબર. હવે નંદિતા નંબર ડાયલ કરે છે, બરાબર છે. નંદિતા ડાયલ સી નંબર ડાયલ કરે છે. નંદિતા સેઝ હેલો આંટી. શું કહે છે નંદિતા એમની આંટીને કે આંટી કેમ છો? આંટી સેઝ યસ, કે હા. નંદિતા સેઝ હેલો આંટી, આઈ એમ નંદિતા, આઈ એમ પાર્ટિસિપેટિંગ ઇન ધ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ સ્કૂલ કન્ટેસ્ટ. શું કહે છે કે આંટી હું નંદિતા છું અને મેં છે એ હોશિયાર વિદ્યાર્થીઓ માટેની સ્કૂલની સ્પર્ધામાં હું ભાગ લઈ રહી છું. આઈ વોન્ટ યોર હેલ્પ, કે મારે તમારી મદદની જરૂર છે. આઈ એમ એટ સેકન્ડ ક્વેશ્ચન, કે હું અત્યારે બીજા ક્વેશ્ચન પર પહોંચી છું. એન્ડ આઈ હેવ ઓનલી 1 મિનિટ, અને મારી પાસે કેટલો સમય છે? ઓનલી, કે માત્ર 1 મિનિટનો ટાઈમ છે. માય ટાઈમ વિલ સ્ટાર્ટ, કે મારો સમય શરૂ થઈ જશે વેન આઈ સ્ટાર્ટ ટુ આસ્ક યુ ધ ક્વેશ્ચન, જ્યારે હું તમને પ્રશ્ન પૂછવાની શરૂઆત કરીશ ત્યારે મારો ટાઈમ છે સ્ટાર્ટ થઈ જશે. ઓકે. શું કહે છે? ઓકે. આંટી સેઝ ઓકે નંદુ આઈ એમ રેડી ટેલ મી. તો આંટી શું કહે છે એના કે નંદુ હું રેડી છું, તું મને જણાવ. નંદિતા સેઝ વિચ સી ટચીસ ગુજરાત. શું કે છે? નંદિતા એમના આંટીને છે એ આન્સર કે છે કે કયો સમુદ્ર છે એ ગુજરાતને સ્પર્શે છે? ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી એન્ડ ધ યલો સી. આંટી સેઝ આઈ થિંક ઇટ્સ એ ઓર બી. હવે આંટી શું કે છે કે હું એવું વિચારું છું, કે મને એવું લાગે છે કાં તો એ અથવા તો બી. નંદિતા સેઝ ફાસ્ટ આંટી ફાસ્ટ. હવે એના આંટી છે એ પણ કન્ફ્યુઝ છે કે જવાબ કાં તો એ અથવા તો બી આવે છે. તો નંદિતા શું કહે છે? જલ્દી કરો આંટી, જલ્દી કરો. આંટી સેઝ ઓકે યુ હેવ ટુ ચૂઝ એ. શું કહે છે? તારે ઓપ્શન એ છે એ ચૂઝ કરવો જોઈએ. ફોન કરશ, અને ફોન છે એ કટ થઈ જાય છે. નંદિતા સેઝ ઓહ આઈ થિંક આંટી પુટ્સ સ્ટ્રેસ ઓન ઓપ્શન એ. શું કહે છે? મને એવું લાગે છે કે આંટીએ છે એ ઓપ્શન ઉપર ભાર મૂક્યો છે. મિસ્ટર પરમાર સેઝ મિસ ટિક ટિક ઇઝ ગોઈંગ. શું કહે છે? મિસ ટિક ટિક છે એ ચાલુ છે. ગીવ મી યોર ફાઇનલ ફિક્સ, કે તારો જવાબ છે છેલ્લો જવાબ મને તું આપ. નંદિતા સેઝ સર માય ફાઇનલ ફિક્સ ઇઝ એ. શું નંદિતા કે છે મારો જે અંતિમ જવાબ છે કયો છે? એ ધ અરેબિયન સી. મિસ્ટર પરમાર સેઝ ઓકે લેટ્સ આસ્ક મિસ્ટર બ્રાઇટ. હવે શું કહે છે? મિસ્ટર બ્રાઇટને કહે છે કે ચાલો આપણે મિસ્ટર બ્રાઇટને પૂછીએ. કોમ્પ્યુટર શોઝ આન્સર. હવે કોમ્પ્યુટર છે ફરી પાછો આન્સર બતાવે છે. એન્ડ યસ, અને શું કહે છે મિસ્ટર પરમાર કે હા યોર આંટી ઇઝ રાઇટ, કે તારા આંટી છે એ સાચા છે. યુ વિન અનધર ગિફ્ટ, કે તને બીજી ગિફ્ટ પણ તું જીતી જાય છે. તમને કીધું હતું કે દરેક પ્રશ્નના સાચા જવાબ માટે નંદિતાને ગિફ્ટ મળશે. તો મિત્રો આ લેક્ચરમાં આપણે અહીંયા સુધી યુનિટની ચર્ચા અટકાવીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળના યુનિટ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.